ભારતીય અર્થતંત્રને ખોખલું કરવા કેટલાક લોકો ભારતીય ચલણી નોટોનું ડુપ્લિકેટ કરી બજારમાં ફેરવી રહ્યા છે। ત્યારે દિવાળીના તહેવારમાં ખરીદી કરતા લોકો વચ્ચે આ નકલી નોટો ફેરવાય તે પહેલાં જ પાંડેસરા પોલીસે નકલી ચલણી નોટો બનાવી બજારમાં ફટ્ટી કરે તે પહેલાં 3 રાજસ્થાનીઓને ઝડપી પાડ્યા છે। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા આગામી દિવાળી તહેવારને ધ્યાને લઈ મોટા પાયે બજારોમાં લોકો ખરીદી કરવા આવતા હોય ત્યાં દેશના અર્થતંત્રને ખોખલું કરવા કોઈ ડુપ્લિકેટ ભારતીય ચલણી નોટો બજારમાં ન ફેરવે તે અંગે સૂચના અપાઈ હોય તેને લઈને સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 2 અને ઇન્ચાર્જ નાયબ પોલીસ કમિશનર ઝોન 4ના માર્ગદર્શન હેઠળ ઇન્ચાર્જ મદદનીશ પોલીસ કમિશનર એચ ડિવિઝન ZR દેસાઈની સૂચનાથી પાંડેસરા પોલીસની ટીમ પીઆઈ HM ગઢવી, પીઆઈ જેસી જાદવ અને પીઆઈ SG ચાવડાના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી। ત્યારે પીએસઆઈ DJ બારોટ અને પીએસઆઈ KJ વસાવાની ટીમના અનામ હેડ કોન્સ્ટેબલ શૈલેષ સેમાભાઈ અને અનામ હેડ કોન્સ્ટેબલ ભરત પાચાભાઈને મળેલી બાતમીના આધારે પાંડેસરા ગુજરાત હાઉસિંગ બોર્ડ જ્વેલરી બજાર 4 રસ્તા પાસે આવેલા હરિઓમનગર સોસાયટી પ્લોટ નંબર 17 અને 18ના બીજા માળે આવેલા મકાનમાં દરોડા પાડ્યા હતા, જ્યાંથી 3 રાજસ્થાનીઓ જેમાં મુણારામ મોતીરામ પ્રજાપતિ, દિનેશ છોગારામ પ્રજાપતિ અને નારાયણ છોગારામ પ્રજાપતિને ઝડપી પાડ્યા હતા। તો આરોપીઓ પાસેથી 500ના દરની 3, 200ના દરની અને 100ના દરની 6 નકલી ચલણી નોટો મળી આવી હતી। તો પોલીસે તેઓ પાસેથી નકલી નોટો સાથે મોબાઈલ ફોન, પ્રિન્ટર, કાગળ, રીમ, સ્કેલ સહિત 40,000 રૂપિયાની મત્તા કબજે કરી ત્રણેય વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી ધરી છે। હાલ તો તહેવાર સમયે બજારમાં ખોટી નોટોનો ખરા તરીકેનો ઉપયોગ કરી દેશના અર્થતંત્રને ખોખલું કરવાનો પ્રયાસ કરનારા 3 રાજસ્થાનીઓને પાંડેસરા પોલીસે ઝડપી પાડી તેઓ પાસેથી આ ષડયંત્રમાં કોણ કોણ સામેલ છે તે અંગે વધુ તપાસ હાથ ધરી છે।